હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સવારમાં ઉઠી ગયા છે, ઉઠીને ચા બા પી લીધી છે, બ્રશ કરી દીધું છે. હવે અમારો આજનો પ્રોગ્રામ એવો છે કે હવે જવું છે હેર કટિંગ કરવા માટે. તો અમે પાલનપુર બજારમાં હેર કટિંગ કરવા માટે જવાના છીએ. ચલો, અમે હવે બાલ દાઢી કરવા માટે નીકળી ગયા છીએ. તો બજારમાં જઈએ છીએ બાલ દાઢી કરવા માટે. અમે પહોંચી ગયા છીએ સલૂનવાળા ત્યાં, અને આ અમારું મંદિર છે, મહાદેવનું મંદિર છે, એની બાજુમાં સલૂનવાળા છે. તો હવે બીજે જવું પડશે, તો બીજે જવા માટે નીકળ્યા છીએ. એક ફ્રેન્ડનું હતું સલૂન, તેનું બંધ છે, તો હવે બીજા જવા માટે નીકળી ગયા છે. તો હવે બીજા ફ્રેન્ડ કન જઈએ છીએ અપ ટુ ડેટમાં. તો હવે હેર કટિંગને શેવિંગ કરાવીશું, તો અંદર બતાવીએ તમને કે કેવું લાગે છે. બહુ ભીડ હતી એટલા માટે બેસવું પડ્યું 2 કલાક, એટલા માટે પૂરું રેકોર્ડિંગ કરીને બતાવ્યું નથી. તો શેવિંગ અને વાળ કપાઈ પછી નીકળીએ છીએ. તો ચાલો મિત્રો, અમારે બાલ દાઢી પડી ગયું છે, અને અત્યારે તમારા ભાઈનું મોઢું ચમકતું છે કે મોઢું ધોવરાયું છે, એટલા માટે તો બાલ દાઢી થઈ ગઈ છે. મોઢું ચમકતું છે. આ છે સલૂન. હવે તો બાલ દાઢી કરાવીને હવે ઘર તરફ નીકળી ગયા છીએ. અમે નાહી ધોઈને આવી ગયા છીએ. આ તો અમારી આ બી દીકરીઓ છે, તો જો મમરા ખોય છે. હા, ફોન કરો. આવ ક્યાં હલો ઓય હમે જઈને કે હલો જઈને કે. તો આ મારી દીકરી છે ને મારા નાના બહેની છે. તો હવે જમવા જઈએ છીએ, તો જમીને તમને મળીએ છીએ. ચાલો. તો અમારે જમવાનું પતી ગયું છે, અને નાહવા ધોવાનું પણ પતી ગયું છે. આ દાઢી કરાવે છે ને બાલ કપાવ્યા છે. તો હવે મિત્રો મારો વ્લોગ જોતા રહેજો. સારો લાગે તો કોમેન્ટ કરજો. હેલો. તો બપોરની ચા પણ પતી ગઈ છે. તો હવે ઘરનું થોડું કામ છે, ઘરનું કામ પતાવી દઈએ. અને હવે ઘરનું કામ પતી ગયું છે. તો હવે છેલ્લું કામ બાકી છે કે વિડીયો અપલોડ કરવાનો છે. તો હવે રોજ મારે જવું પડશે વિશાલભાઈની ઓફિસે વિડીયો અપલોડ કરવા માટે. તો વિડીયો અપલોડ કરીને પછી સાંજના સમયે મળીએ છીએ તમને. તો હવે કામ પતી ગયું. તો હવે વિડીયો અપલોડ કરવાનું બાકી છે, તો વિડીયો અપલોડ કરતા રહીએ. તો હવે વિશાલભાઈની દુકાનથી અમે વિડીયો અપલોડ કરીને ઘરે આવી ગયા છે. તમને વિશાલભાઈનો ફોન આવશે તો જઈશું રોડ પર, અને મસ્તી મજાક કરશું. રોડ પર જઈને થોડા ટાઈમપાસ કરશું, અને પછી પાછા ઘરે અમે આવશું. તો વિશાલભાઈનો કોલ આવે, વાટ જોઈને બેસીએ છીએ. વિશાલભાઈનો કોલ આવે એટલે જઈએ છીએ આપણે રોડ પર બેસવા માટે. તો ચલો, વિશાલભાઈનો ફોન આવે એટલે તો હવે રોડ પર જઈએ ટાઈમપાસ કરવા માટે. તો ચાલો વિશાલભાઈ કરીએ. ચલો ગાય, વિશાલભાઈ રોડ પર આવી ગયા છે. વિશાલભાઈ ફોન કર્યો છે, તો રોડ પર થોડા ઊભા રહીશું, અને પછી ઘરે જઈએ છીએ. જીવડા બહુ ઉડે છે, તો પછી ઘરે જતા રહીશું થોડા ઊભા રહીને. તો ચાલો વિશાલભાઈ કરી. હા વિશાલભાઈ જોઈ લો. હવે રોડ પર ઊભા રહીશું, થોડી મસ્તી કરશું, પછી ઘરે જઈશું અમે. દિલ पे तेरे प्यार का पैगाम लिख दूं, दिल में तेरे प्यार का पैगाम लिख दूं, आजा जिंदगी में तेरे नाम लिख दूं. તો જઈએ. હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. તો અમે વિશાલભાઈને બે ઘરે જઈ રહ્યા છીએ. વિશાલભાઈ એમના ઘરે જશે, હું મારા ઘરે જઈશું. તો હવે મળીએ છીએ ઘર જઈને. ચાલો. હતો તો ઉભા ભાઈ એકલો વી ચડતી હતી એટલે ઘેર આલે હેડ્યા કોક કરો ઘેર જઈને કોક નવરા. હા, નવા જૂનું કોક કરીએ તો ખરી અમે ઘેર જઈને. તો તમે લે હારો તમે ઘેર જઈને કોક કરીએ નવું જૂનું. હવે અમે ઘરે આવી ગયા છીએ. તો આજે અમારો બ્લોગ હવે અહીંયા એન્ડ કરીશું. તો આવતીકાલે મળીએ છીએ. બાય બાય.